રાધે રાધે, જય સિયારામ। આપણે શ્રી શ્રી રાણીમાં અને રૂડીમાનું ચરિત્ર ચાલે છે। રાણીમા અને રૂડીમાના ચરિત્રમાં આગળ વધીએ તો રાણીમાના પિતાજી વીરા ભગત બીમાર અવસ્થામાં ખાટલે પડેલા છે। હવે અશક્તિ આવી ગઈ છે અને ખાટલા ઉપરથી ઊભું પણ થઈ શકાતું નથી। ત્યારે બે જણા વચ્ચે જે વાતચીત હાલે છે, એ સંવાદ હાલે છે, એ સંવાદ આપણે અહીંયા હાલે છે। તો બાઈમાએ હરિહરની હાકલ પાડવા માટે રૂડીબાઈને કેવડાવી દીધું। રૂડીબાઈ સંતોની પંગત કરવા માંડ્યા અને અહીંયા બાપ દીકરી બે જણા વાતો કરે છે। તો વીરા ભગત કહે છે કે રાણી, મરતા બાપુને વચન આપીશ બેન, એમ પૂછે છે કે હવે હું મરણ પથારીએ પડ્યો છું, તો બેન હવે મને એકાદું તું વચન આપી શકીએ? તો કે વચન બાપુ, મારા વળી વચન લેવાતા હશે? તો કે હું તો બાળક છું કે પિતાજી, મારા શું વચન લેવાના હોય? અરે તમે આવું બોલો એ સારું લાગે? હું તો બાળક કેવા આવી કે બાળકના વળી વચન લેવાના હોય કે? હું તો તમારું છોરું છું, તમારે તો મને આજ્ઞા કરાય। તમારા જેવા દાનેશ્વરી બાપ કઈ દીકરીને મળ્યા છે? હવે બહુ સારું કહેશે રાણીમાં, બહુ સરસ વાત કરશે રાણીમાં કે તમારા જેવા દાનેશ્વરી બાપુ કઈ દીકરીને મળ્યા હોય કે મીરાથી વધુ મીરાત આ રાણીને તમે બાપુ આપી છે। મતલબ મીરાબાઈને જેટલું દહેજ નહોતું મળ્યું ને, અને જેટલી વૈભવ નહોતો મળ્યો ને, એટલો વૈભવ તો તમે પિતાજી મને આપ્યો છે કે મીરાબાઈ કરતા વધુ મીરાત તમે આપી છે। તો કે કઈ મીરાત આપી? તો કે કરિયાવરમાં હરિ આપ્યા, ગુરુ આપ્યા અને સંતોની સેવા આપી અને પૂજવા માટે ઠાકર આપ્યા। હે પિતાજી, શું તમે મને ઓછું આપ્યું છે? આ બહુ દિવ્ય વાત છે, સુંદર વાત છે કે પ્રત્યેક માતા પિતાએ પોતાના સંતાનોને જો કોઈ દહેજ આપવું હોય કે મિલકત આપવી હોય તો મિલકત ઈ જ આપો, સંતોનો સંગ અને ઠાકોરની સેવા। આ બે થી મોટી મિલકત આ સંસારમાં બીજી એકેય નથી। બિલકુલ મોટામાં મોટી મિલકત છે સાધુનો સંગ અને ઠાકોરની સેવા। એટલે આ બે મિલકત મને આપી છે કે પિતાજી તમે મને શું નથી આપ્યું? આવો જ પ્રસંગ સૌભાગ્ય કુંવરી રાણાવત અને આપણા સુદર્શન સિંહજી ચક્ર વચ્ચે બને છે। જેમને મીરા ચરિત્ર લખ્યું સૌભાગ્ય કુંવરી રાણાવતે, એ હજી વૃંદાવનમાં જીવે છે। 75 વર્ષની આસપાસ એની ઉંમર છે અને અમે એના એકવાર પ્રત્યક્ષ દર્શન કરી આવ્યા છીએ। સુખરામ બાબા સાથે ગયા હતા, સુખરામ બાબા એને બેન બનાવ્યા છે। તો હું પ્રત્યક્ષ એમના દર્શન કરી આવ્યો છું। તો એ સૌભાગ્ય કુંવરી રાણાવત એકવાર સુદર્શનજી ચક્રને કહે છે કે સુદર્શનજી, પિતાજી તમારા જેવા પિતા મેં નથી જોયા। તો સુદર્શનજી હસીને કહે છે, અરે દીકરી, હું થોડો તારો પિતા હરખો કેવા વિકે, તું તો રાજાની દીકરી હતી કે તારા પિતાજીએ તો તને દહેજમાં કેટલું આપ્યું હશે કે, કારણ કે તું તો રાજાની કન્યા હતી કે, અને મેં તમને શું આપ્યું કે? ત્યારે સૌભાગ્ય કુંવરી રાણાવત એમ બોલે છે કે મારા બાપાએ મને ખૂબ કરિયાવર આપ્યો, હું રાજાની દીકરી હતી એટલે ખૂબ કરિયાવર આપ્યો, પણ બધી નાશવંત વસ્તુ આપી અને તમે મને કે પુસ્તકો આપ્યા તમારા, જે પુસ્તકો અનમોલ વસ્તુ છે। આવું કે છે સૌભાગ્ય કુંવરી રાણાવત। મતલબ પિતાજી આપીને શું આપે? નાશવંત વસ્તુ આપે, ગાડી આપે, ફ્રીજ આપે, એવી બધી નાશવંત વસ્તુ આપે। એ કઈ આપ્યું ન કહેવાય। આપવાનું તો ઈ કહેવાય કે વાસ્તવમાં કોઈ અવિનાશી વસ્તુ આપે, સાધુનો સંગ, ઠાકુર સેવા, કોઈ ભજનની અવિનાશી વસ્તુ આપે તો એને આપ્યું કહેવાય। આવી વસ્તુ છે એટલે આ એમ કહે છે કે તમે તો મને અવિનાશી વસ્તુ આપી છે। તો બહુ સારી વાત કરે છે રાણીમાં। અવિનાશી વસ્તુ, પુસ્તકો અવિનાશી વસ્તુ છે હો, શાસ્ત્રો પણ અવિનાશી વસ્તુ છે, શાસ્ત્રોને સાધારણ ન માનવા જોઈએ, બિલકુલ આવી વસ્તુ છે। તો કે રાણી એમ કે છે, રાણીમાં કે એક નહીં બાપુજી, તમારી તો અનેક આજ્ઞા અમે પાળશી ને,
તોય તમારા ઋણમાંથી અમે છૂટી શકશી નહીં. તમારા ઋણમાંથી છૂટવું અમારા માટે મુશ્કેલ છે બાપુજી. ત્યારે વીરા ભગત કહે છે કે હાસ, મારા મનનો ભાર ઓછો થઈ ગયો. રાણી, ઓલો ટોલવા વાળો ફાંગલિયો આવ્યો હતો. ટોલવા વાળો ફાંગલિયો એટલે ફાંગલિયો અટક છે અને અર્જુન ભગત નામ છે. કોણ? રાણીમાનો પતિ. હા રાણીમાના પતિનું નામ હતું અર્જુન ફાંગલિયો. હા એટલે કે ઓલો અર્જુન ફાંગલિયો આવ્યો તો ઈ કે તારા લગ્નનો પતિ કે. તો કે હા. તો રાણીમાં પૂછે છે તો બોલો મારે શું આજ્ઞા છે? તો કે પછી શું રાણીમાં ઈ કે આપણી રીત રિવાજ પ્રમાણે મેં હા કહી દીધી છે. એટલે આપણે ભક્તિ કરીએ પણ વ્યવહાર થોડો જ મૂક્યો છે. એટલે વ્યવહારની રીતે તો વર્તવું પડે ને. મતલબ ઈ ફાંગલિયાને મેં હા કહી દીધી છે કે હવે રાણીમાને તમારા ઘરે લઈ જાવી કે પત્ની બનાવીને તમારા ઘરે લઈ જાવી કે આપણે દીકરી સંસારમાં રહીને ભજન કર્યું છે કે આપણે થોડો સંસારનો વ્યવહાર મૂકી દીધો છે. આપણે તો સંસારનો વ્યવહાર મૂક્યો નથી કે એટલે હવે છે ને ઈ કે ફાંગલિયાને બોલાવી લીધો છે એટલે તને વળાવી દઉં. તો રાણીમાને તો ત્રાસકો પડ્યો. પીડા થઈ રાણીમાને. અને રાણીમાં બોલે છે કે આપે સાની હા કહી છે બાપુ? તો કે શું તમે હા પાડી દીધી બાપુ? તમે મને બતાવો કે તમે હા શેની પાડી. તો કે તને સાસરે મોકલવાની હા પાડી છે દીકરી, બીજી શું હા પાડવાની હોય. માં અને બાપ દીકરીના ઘર બાંધી લીએ અને એને સુખેથી સાસરે વળાવે એટલે ઈ નિરાતે મરી શકે. હા તો મારી ઈચ્છા છે દીકરી કે મરતા મરતા તને તારા ઘરે મોકલી દવી કે. એટલે પછી છે ને કે મારું મૃત્યુ શાંતિથી થાશે. તો હવે રાણીમાના શબ્દો જોજો. રાણીમાના શબ્દ બહુ દિવ્ય નીકળે છે કે તમે ઉતાવળ કરી બાપુ, ઉતાવળ કરી. હું એમ જવાની નથી. રાણીમાં એમ કહે છે અરે બાપુ મને પૂછ્યા વગર આટલી ઉતાવળ કરી લીધી, મારા પતિને બોલાવી લીધો, પણ હું એમ શાસ્ત્રે જવાની નથી. હા હું એમ શાસ્ત્રે નહીં જાવી કે તમે બહુ ઉતાવળ કરી ગયા કે. અરે આવી ભક્તિની વાડી મૂકીને કોણ ઓલા જંગલમાં જાય સંસારના? હા જ્યાં ભક્તિનો બગીચામાં જીવ રહેતો હોય ત્યાં કાંટાવાળા જંગલમાં ક્યાંથી જવું? જહાં ગેંદા ગુલાબ અનેક ખिले હે તું બેઠ્યો ક્यों કરીલ કી છાહન में. આવી એક પંક્તિ આવે છે. અરે ભક્તિ માર્ગ છે ને એ ગેંદા ગુલાબનો માર્ગ છે. ત્યાં ગેંદા ગુલાબના ફૂલ ખીલેલા છે કે એવો ભક્તિનો માર્ગ છોડીને કે તું કરીલ, કરીલ એટલે કાંટાવાળા ઝાડવાની છાયામાં શું બેઠો છો? મતલબ જેટલા કાંટાવાળા ઝાડવા હોય ને એને જોજો છાયા ઓછી હશે. હા હાથલા છે બધા એવા એવા જે હોય ને કુવાર પાઠું છે એની છાયા ન હોય, ખાલી કાંટા જ હોય. હા તો કે તું ભાઈ ગુલાબનો બગીચો છોડીને કાંટા નીચે કાં બેઠો? ભક્તિ ગુલાબનો બગીચો છે. ભગવાનનું ભજન અને સંતોનો સંગ એ ગુલાબનો બગીચો છે. એને છોડીને માણસે કોઈ દી સંસાર રૂપી કાંટાવાળા જંગલમાં ન જવું જોઈએ. હા બહુ ધ્યાન રાખવું જોઈએ. કારણ કે એકવાર ઈ કાંટાના જંગલમાં ઘુસ્યા ને પછી એમાંથી બહાર નીકળવાનો માર્ગ મુશ્કેલીથી મળે છે. એટલે રાણીમાં બિલકુલ સાચું કહે છે કે બાપુ તમે ઉતાવળ કરી દીધી, હું એમ સાસરે નથી જવાની કે. હા જો તમારે આમ જ કરવું હતું તો શા માટે સંત સેવામાં રસ લેતી કરી, શા માટે ઠાકરની ઓળખાણ પડાવી અને શા માટે હૈયામાં વૈરાગ્યના બી વાવ્યા? હા સીધા 3 પ્રશ્ન કરે છે રાણીમાં એમ કે સાસરે જ મોકલવી હતી તો સંત સેવાનો રસ શું કામ ચખાડ્યો તમે કે. હા મતલબ એમ કહેવા માંગે છે કે હવે તો અમે સંત સેવાનો રસ ચાખી લીધો, હવે સંસારની ખાટી છાસુ પીવા અમે થોડા જાય? હા સાધુ સેવા છે ને એ દિવ્ય રસ છે. સાધુ સેવા એ ચિન્મય રસ છે. જેને ઈ રસ ચાખી લીધો હોય એ સંસારની ખાટી છાસુ પીવા પછી પાછા ન જાય કોઈ દી. હા એટલે કે છે કે આમ મોકલી દેવી હતી તો સંત સેવાનો રસ શું કામ ચખાડ્યો? શા માટે ઠાકર હારે ઓળખાણ પડાવી? મતલબ બચપણથી શું કામ ઓળખાણ પડાવી કે આ જ તારો પતિ છે? તમે તો મને ઠાકરને જ પતિ બનાવી દીધો છે, તો પછી આવી ઠાકરની ઓળખાણ શું કામ પડાવી? જો તમારે સાસરે જ મોકલી દેવી હતી તો
અને શા માટે હૈયામાં વૈરાગ્યના બી વાવ્યા? મતલબ વૈરાગ્યના બી વાવીને પછી કોઈને આપણે એમ કહીએ તું સંસારમાં જા તો કેવું લાગે? હા તો એના જેવું થાય કે રણ પ્રદેશમાં જઈને આપણે કોઈને એમ કહીએ કે હવે તું પાણી ઢોળી નાખે, હા એના જેવું થાય. તો કે રાણીમાં કહે છે મારા હૈયામાં તો વૈરાગ્યના બી વવાઈ ગયા છે, હવે મને છે ને કે સંસાર કડવો લાગે છે કે આવી વસ્તુ છે. પછી વરી પાછી મસ્ત વાત કરે છે રાણીમાં, હું માલધારીની દીકરી છું ઈ કે, વગડામાં રખડનાર છોરું છું, મને એક કાળજામાં બે ભાવો સાચવતા નથી આવડતા. મતલબ હું તો માલધારીની દીકરી અને વગડાઓમાં વન વગડાઓમાં ભટકવા વાળી દીકરી છું ઈ કે, મને મારા કાળજામાં બે ભાવ સાચવતા ન આવડે. એટલે બે ભાવ એટલે સંસારના પતિને પ્રેમ કરું ને ભગવાનને પ્રેમ કરું, સંસારના પતિને પ્રેમ કરું ને સાધુની સેવા કરું, એવા બે ભાવ મને સાચવતા નથી આવડતા. હા આ હૈયામાં તો એક જ ભાવ છે, સાધુ સંતોની સેવા, ભગવાનની સેવા અને ઠાકરનું ચિંતન. હા ઈ સિવાય આ હૈયામાં બીજા કોઈ ભાવ આવશે નહીં. વાહ મતલબ અમને ભાઈ હવે આમાં પિતાજી બબે ભાવ હાચવતા ન આવડે. આ સાચી વાત છે. આને જ અનન્ય ભક્તિ કહેવાય. ઘણા માણસો પૂછતા હોય કે અનન્ય ભક્તિ એટલે હું? તો કે અનન્ય ભક્તિ આ જ કહેવાય કે એક હૈયામાં કોઈ દી બે હૈયા થાય નહીં, એક જ હૃદયની અંદર ઠાકોરને બેહાડી દ્યો અને એના સિવાય બીજો કોઈ ન આવે, એને કહેવાય અનન્ય ભક્તિ. ઘણા લોકો કાનુડાની મૂર્તિ બેહાડીને એમ માનતા હોય કે અમે અનન્ય ભક્ત થઈ ગયા છીએ. હા એમ અનન્ય નથી થવાતું. પણ આ સંસારના ગપાઈ મારતા હોય, સંસારમાં રસ લેતા હોય, સંસારની વાહવાઈ ગમતી હોય, અને એમ કઈ તમે અનન્ય થોડા થઈ જાશો કૃષ્ણની મૂર્તિ રાખીને. અનન્ય તો એને કહેવાય કે હૃદયની અંદર બીજા કોઈનું સ્થાન આવે જ નહીં. એકવાર કૃષ્ણને સ્થાન દીધું પછી બીજા કોઈનું સ્થાન આવે જ નહીં, એને કહેવાય અનન્ય ભક્તિ. અનન્ય ભક્તિ હેલી થોડી છે. સંસારને સંપૂર્ણ રીતે મનમાંથી કાઢવો પડે છે. હા સંસાર સંપૂર્ણ રીતે મનમાંથી જાય ત્યારે અનન્ય ભક્તિ બને છે. એટલું સહજ નથી અનન્ય ભક્તિ કરવું. આ એક જ હૈયું આપ્યું છે. જો ગોપીઓ અનન્ય હતી એટલે ઉદ્ધવજીને કહી દીધું, ઉધો મન ન ભય 10-20, એક હતો સો શ્યામ સંગ ભયો ગયો, કો આરાધે ઈશ. મતલબ ઉદ્ધવ મારે 10-20 મન નથી, મારે એક જ મન છે, અને એક મન ઠાકોર સાથે વયું ગયું છે, તો હવે બીજું ક્યાં જ કાઢવું અમારે? હા આને કહેવાય ગોપીઓની અનન્ય ભક્તિ. રાણીમાને ધન્ય છે. રાણીમાએ ભલે પછી ઘર સંસાર હતો રાણીમાને, બે સંતાનો થયા, તો રાણીમાના હૃદયમાં કોઈ જગ્યા ન બનાવી શક્યું. હા ગૃહસ્થાશ્રમમાં તો પછી શું છે, બાપુજી અંતિમ વચન લઈ લીધું મરતા મરતા, એટલે ગૃહસ્થાશ્રમમાં ગયા ખરા, પણ એનો પતિ પછી અહીંયા સેવા કરવા આવી ગયો હતો. હા રાણીમાં તો સેવા છોડીને ગયા જ નહીં, કારણ કે જેના પ્રાણ સંત સેવામાં, સંતોના સંગમાં, કથા કીર્તનમાં વસતા હોય, એને પછી બીજા કોઈ સાથે ગમતું નથી. હા નિશ્ચિત નથી ગમતું, એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. આવી વસ્તુ છે. તો ભજન અનન્યતાથી કરવું જોઈએ, અને અનન્ય ભજન ઈ જ છે કે પ્રભુ સિવાય બીજા કોઈની સ્મૃતિ ન રહે. તો વીરા ભગત કહે છે કે તારે બે ભાવો શીખવા જોઈએ ગાંડી. તો કે અરે ગાંડી, તારે ક્યાં બે ભાવ શીખવા છે એ કહે, મને ખબર છે તારા મનમાં વૈરાગ્ય છે એ કહે, અને એ વૈરાગ્ય એવો છે કે તું ગ્રહસ્થ આશ્રમમાં જઈશ ને તોય તારું મન ગ્રહસ્થીના કામમાં નહીં લાગે, કારણ કે તારું મન કૃષ્ણ પાસે વયું ગયું છે. એટલે ગાંડી તારે કઈ બબે ભાવ ન શીખવાના હોય એ કહે. તો હા આવી કેવી વાતો કરે છે કે વીરા ભગત કે મેં તને તૈયાર કરી છે, મને ખબર છે કે હું તને સંસારમાં મોકલી દઈશ ને તો તારા મનમાંથી ક્યારેય કાનુડો જાશે નહીં. એટલા માટે તું બિલકુલ ચિંતા ન કર અને સાસરે વહી જા. વીરા ભગત કહે છે. પછી વીરા ભગત કહે છે કે જો તું નહીં જા તો નાત શું કહેશે એ કે, નાતું 1000 વાતું કરશે એ કે, તો મારે નાતીલાને શું જવાબ દેવો એમ. વીરા ભગતને મરતી વખતે થોડીક સાંસારિક ચિંતા હતી, પણ એ ચિંતા થોડીક અલૌકિક હતી રાણીમાં જેવી દીકરી માટે. એ આખી એક અલગ વાત છે, પણ હવે સમય થઈ ગયો છે, એની ચર્ચા કાલે કરશી આપણે. હા રાધે રાધે, જય સિયા રામ. રાધે રાધે.